કે ખરેખર તો કોઈ પણ પ્રકારના સમૂહ લગ્નના આયોજન થતા હોય તો સમૂહ લગ્નમાં જે ભાગ લેતા હોય એ લોકો આર્થિક રીતે સદ્ધર ન હોય એવા લોકો સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય એટલે ખરેખર તો કોઈ પણ વ્યક્તિને વિરોધ ન કરવો જોઈએ. પરંતુ આજે જે ગોંડલમાં ઘટના બની છે તો એમાં હું તમને જણાવી દઉં કે જે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ છે એમના બે આયોજકો એટલે કે મુખ્ય પ્રમુખ છે બટુકભાઈ ઠુમર અને ટ્રસ્ટી ગિરધરભાઈ વેકરિયા દ્વારા ડાયાભાઈ અને નિખિલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો. સુરત ખાતે રૂબરૂ જઈ અને આખા કાર્યક્રમની વિગત આપી, ચર્ચા થઈ અને ચર્ચાના અંતે 11,11,111 રૂપિયા જેવું દાન આપવાનું ડાયાભાઈએ સંમતિ આપી અને કીધું કે આમાં 4 ફોટા લેવાના છે. એમાં એક મારા પાર્ટનર નિખિલભાઈ દોંગા અને બીજા મારા પરિવારના 2 સભ્યો છે એમના ને એક મારો ફોટો. એટલે બધું નક્કી થઈ ગયું. પરંતુ જ્યારે આ કંકોત્રી છાપવાની વાત આવી ત્યારે કંકોત્રીનું પ્રૂફ અમારી પાસે આવ્યું અને આ સારું કાર્ય થતું હતું એટલે અમે એ પ્રૂફને મીડિયામાં એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું. જે વાયરલ થતાં જે એક રાજકીય વ્યક્તિ છે ગોંડલમાં કે જે લેવા પડે સમાજમાંથી પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કરવા છે એવા વ્યક્તિ દ્વારા આ 2 આયોજક અને ત્રીજા એક લાલજીભાઈ ચડાવ્યા આ ત્રણેયને બોલાવી અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિના પૈસા લેવાના થતા નથી ને જો તમે પૈસા લીધા તો તમે મારી સાથે દુશ્મનીની તૈયારી રાખજો. એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ડરી અને અમને પાસેથી પૈસા લેવાની ના પાડી અને એવું કીધું કે અમે તમારા પૈસા ન લઈ શકીએ. તેમ છતાં પણ અમે તમારું એક વ્યક્તિ ડાયાભાઈનું નામ લખશું પણ પૈસા ન લીધા. એટલે કે સમજો હિસાબ કરવા જઈએ તો 11 લાખ રૂપિયા હતા અને 31 જેવી દીકરીઓ હતી. એટલે એક દીકરીને 30-30 હજાર રૂપિયાથી વધારે કરિયર આવી શકતો હતો. જે આ એક વ્યક્તિના ઇશારે દીકરીઓ પાસેથી આટલી વધારાની સહાય આ લોકોએ આડો પગ કરી અને જતી કરી. બસ આ વ્યક્તિના દબાણથી જ પરત આપી દીધી. પરત આપ્યા એટલે કે લીધા જ નહીં. જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે આ લોકોએ પહેલાં ના પાડી. પછી આપણે કીધું કે ભાઈ તમે એક કામ કરો, જે વ્યક્તિ ના પાડતા હોય તો આપણે ચડાવો કરીએ. જો એ વ્યક્તિ 22 લાખ આપે તો અમે 50 લાખ આપશું, એ વ્યક્તિ 50 લાખ આપે તો અમે 1 કરોડ આપશું. પરંતુ આ વ્યક્તિએ કીધું કે અમે અમારી મજબૂરી સમજો, અમારે રાજકીય બધા કામ હોય છે અને આ વ્યક્તિ સાથે દુશ્મની અમે ન કરી શકીએ એટલે અમે તમારો 1 પણ રૂપિયો નહીં લઈએ.